અમદાવાદના મહેમદાપુર વિસ્તારમાં આવેલા ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અને આગની દુર્ઘટનાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો। ગંભીર બેદરકારીના કારણે 10 લોકોના મોત નિપજ્યા છે। તો આ કેસમાં પોલીસે ધરપકડ કરાયેલા ન્યૂ ગુજરાત ફાયર વર્કસના સંચાલક મેહુલ ડોડિયા અને તેના ભાગીદાર સાદિક સૈયદને કોર્ટમાં રજૂ કર્યા। એસઆઈટીને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તેમજ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ડીઆર ઠાકુર સાહેબની કોર્ટ દ્વારા બંને આરોપીઓ પાસેથી 27 જુલાઈ સુધીના એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। પોલીસે દલીલ કરી હતી કે બનાવ સ્થળે પંચનામું કરવું, સ્ટોક રજિસ્ટર કબજે લેવું તેમજ વિસ્ફોટક સામગ્રીની ખરીદી, વેચાણ, આર્થિક વ્યવહારો તેમજ સમગ્ર ષડયંત્રમાં અન્ય કોઈની સંડોવણી અંગે તલસ્પર્શી તપાસ માટે આરોપીઓની કસ્ટડી જરૂરી છે। આજે વટવા ગામે વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં આગ લાગેલી, જે તારીખ 18/7/2026ના રોજ 3:30 વાગે આરોપીઓને અટક કરવામાં આવેલા। જે અટક કરવાના કામે આરોપીઓને આજે રજૂ કરવામાં આવેલા, જેમાં આરોપીઓના દિન 14ના તપાસ કરતા અધિકારી દ્વારા રિમાન્ડ માંગવામાં આવેલા છે। રિમાન્ડના કામે મહત્વના કારણો એવા હતા કે આરોપીઓએ આ ફટાકડા ફેક્ટરી પરવાના વગર, લાયસન્સ વગર ચાલુ કરેલી હતી અને એની અંદર માણસો કામે રાખેલા હતા, જેમાંથી 10 માણસોનું મૃત્યુ થયેલું છે અને 5 માણસો ગંભીર રીતે ઈજા પામેલા છે, જે સારવાર હેઠળ છે। આ કામે આરોપીઓએ આજે ફટાકડા ફેક્ટરી ચાલુ કરેલી, તેમાં પરવાના વગર ચાલુ કરેલી, ત્યારે એમને કોને કોને આર્થિક મદદ કરેલી છે, આ ફટાકડા ફેક્ટરીમાં એમની સાથે કોણ કોણ સંડોવાયેલા છે એ હકીકત જાણવા માટે જરૂરી હતી। તેમજ આ કામના આરોપીઓએ આવી ફેક્ટરી બીજી કોઈ જગ્યાએ ચાલુ છે કે કેમ, એ સ્ફોટક પદાર્થ જે ફટાકડા બનાવવા માટેનું હતું, એ સ્ફોટક પદાર્થ કોની પાસેથી લાવતા હતા, એમને કોને કોને આ સ્ફોટક પદાર્થ આપેલો, તેમજ આ સ્ફોટક પદાર્થ આ ફટાકડા ફેક્ટરી સિવાય અન્ય કોઈ જગ્યાએ જથ્થો સંતાડેલો છે કે કેમ, રાખેલો છુપાવી રાખેલો છે કેમ, એ હકીકત જાણવી પણ જરૂરી હતી। એટલે આ સમગ્ર તપાસમાં ફટાકડા બનાવવા માટેનો સ્ફોટક પદાર્થ ક્યાંથી લાવ્યો, એમને કોને કોને મદદ કરેલી અને આના સિવાય અન્ય ક્યાં ક્યાં ફેક્ટરીઓ આવેલી છે એ હકીકત જાણવી જરૂરી હોય, જેને નામદાર કોર્ટે અમારી દલીલોને ગ્રાહ્ય રાખી દિન 7ના રિમાન્ડ મંજૂર કરેલા છે।